ચાલો હવે આપણે શરૂ કરીએ, બાકીના લોકો પછીથી જોઈન થઈ જશે. ઓકે, પહેલાં આપણે સ્ટાર્ટ એ કરશું કે જે લોકોએ સ્ટડી વ્લોગ જીપીએસસીની ટેસ્ટ સિરીઝ અને મેન્ટરશિપ જોઈન કરી હતી એ મેન્ટરશિપ અને ટેસ્ટ સિરીઝમાંથી કેટલા ક્વેશ્ચન્સ આવ્યા છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ તમારા જે પણ કંઈ ક્વેશ્ચન્સ હશે એને આપણે જસ્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરીશું. ચાલો શરૂ કરીએ. તો ટેસ્ટ સિરીઝ કેટલી મદદગાર રહી છે એના વિશે જ આ લેક્ચર તો હતો ખાસ, પણ બીજા બધા ક્વેશ્ચન આન્સરનું પણ આપણે રાખશું. હા, પેપર કઈ રીતના ચેક થાય છે એના ઉપર આધાર રહે છે. જીપી ગૌણ સેવા છે એ આ લગભગ બીજી વાર ડિસ્ક્રિપ્ટિવ લઈ રહી છે. આની પહેલાં ટેટ ટાટ માટે એક્ઝામ લીધી હતી શિક્ષકો માટે. એમાં પ્રિન્સિપલ પ્રાથમિક શાળાના શિક્ષકો અને બધાને બોલાવ્યા હતા ઇવેલ્યુએશન માટે, અને એ લોકોને જનરલી એ રીતના ચેક કરતા હોય કે જેનું પ્રેઝન્ટેશન સારું હોય એ લોકોને માર્ક વ્યવસ્થિત આપતા હોય, કેમ કે આટલી ક્વોન્ટિટીમાં પેપરો ચેક કરવાના હોય અને એમાં પણ જ્યારે ક્વેશ્ચન્સની સંખ્યાઓ વધારે હોય, તમારે 50 ક્વેશ્ચન અને બાકીના ગુજરાતી ઇંગ્લિશના ક્વેશ્ચન્સ વધારે, એટલે આ બધા ચેક કરવાના હોય ત્યારે જનરલી જે લોકોનું પ્રેઝન્ટેશન સારું હોય, જેણે વ્યવસ્થિત લખ્યું હોય એને બટ ઓબ્વિયસ છે કે સારા માર્ક્સ મળવાની શક્યતાઓ વધી જતી હોય છે. પણ જોઈએ હવે પેપર કોને આપે છે ચેક કરવા માટે, એ તો ગૌણ સેવાનો વિષય છે. ચાલો આપણે શરૂ કરીએ. ચાલો હવે પહેલો ક્વેશ્ચન, આ સ્ટડી વ્લોગની ટેસ્ટ સિરીઝ છે. સ્ટડી વ્લોગ જીપીએસસી તરફથી જે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી હતી એમાં ગુજરાતી, ઇંગ્લિશ અને જીએસના ટોટલ 4 સેટ હતા. એટલે ટોટલ 12 પેપરો આપવાના હતા. એમાં જીએસના 4 પેપરો જે લોકોએ જોઈન કર્યા હતા એમાંથી કયા કયા ક્વેશ્ચન્સ આવ્યા છે અને એને આનુષંગિક ક્વેશ્ચન્સ કેટલા આવ્યા છે એને આપણે અલગ તારવ્યા છે. સાથે સાથે આ ગૌણ સેવાનો ક્વેશ્ચન છે, આ અમે જે મોડલ આન્સર આપ્યા હતા એ રાખ્યા છે. અને એની સાથે ટેસ્ટ સિરીઝમાંથી જે અમુક એવા એક્સપિરિયન્સ હતા કે જેણે ખૂબ સરસ રીતે ટેસ્ટ સિરીઝ એટેન્ડ કરી હતી, મેન્ટરશિપ પ્રોગ્રામમાં જે શીખવાડ્યું હતું, જે ટિપ્સ મેં આપી હતી એને મેં ઇમ્પ્લિમેન્ટ કરી અને કઈ રીતના લખ્યું હતું એ પણ મેં અહીંયા રાખ્યું છે. એટલે તમે એ પણ જોઈ શકો છો અને કેટલા માર્ક્સ એને મળ્યા હતા એ પણ તમે જોઈ શકો છો. આનાથી આગળનો પ્લાન ખબર પડે, તમે કેવું પેપર સીસીમાં લખ્યું છે એનો તમને એક આછો પાતળો આઈડિયા આવશે. બરાબર, તો આ રીતના આપણે આગળ વધીએ. જુઓ, રાજારામ મોહન રાય સમાજ સુધારણા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી. તો ઘણીવાર ક્વેશ્ચન શું હોય, ડાયરેક્ટ તમને એવું ન પૂછી નાખે, દરેક જગ્યાએ એવો જ ક્વેશ્ચન ન હોય કે ભાઈ રાજારામ મોહન રાયનું જ પૂછી નાખે. આમાં અમે જે ટેસ્ટ સિરીઝમાં પૂછ્યું તે બ્રહ્મો સમાજનું પૂછ્યું હતું કે એના ઉદ્દેશ્યો અને કાર્યો. અહીંયા પ્રવૃત્તિઓ શબ્દ વાપર્યો છે, અમે કાર્યો શબ્દ વાપર્યો છે. આ લોકોએ રાજારામ મોહન રાયનું કીધું છે, અમે બ્રહ્મો સમાજનું કીધું છે. બ્રહ્મો સમાજના કારણે જ રાજારામ મોહન રાય ઓળખાય અને રાજારામ મોહન રાયના કારણે બ્રહ્મો સમાજ ઓળખાય છે. એટલે બંને એકબીજાના આનુષંગિક જ થયા છે. તો આ એક ક્વેશ્ચન આવ્યો હતો. આનો જો મોડલ આન્સર તમે જુઓ, મોડલ આન્સર કઈ રીતના પ્રેઝન્ટેશન કરવાનું હોય એ જ રીતના તૈયાર કરવામાં આવે છે, કે કઈ રીતના વધારે પડતું ઇન્ટ્રોડક્શન નહીં અને ડાયરેક્ટ સીધું મેઇન બોડીમાં કઈ રીતના જવું અને 6 મુદ્દા સુધી કવર કરવા. હજી જેની પાસે વધુ મુદ્દા હોય એ અહીંયા પણ કવર કરી શકે, પણ જનરલી શું આ ટાઈપ કરેલો આન્સર છે એટલે જ્યારે તમે લખવા જાઓ ત્યારે આટલું જ લખી શકાય, વધારે ના લખી શકાય. હવે જે કેન્ડિડેટ ટેસ્ટ સિરીઝમાં જોઈન થયા હતા એમાં એક કેન્ડિડેટે આ રીતનો મસ્ત આન્સર લખ્યો હતો અને એને 2.5 માર્ક સુધી મળ્યા હતા. એણે લખ્યું કે ઉદ્દેશ્યનો અહીંયા રાખ્યું છે, અહીંયા કાર્યોનો સેશન રાખ્યો છે, પછી કાર્યોમાં આ રીતના આપ્યું છે. એ લોકોને કમેન્ટમાં જણાવ્યું હતું કે આ રીતના 1 2 3 કરો તો વધારે પેપર ચેકરને પણ આઈડિયા આવે, કેમ કે એટલી સ્પીડમાં પેપર ચેક થતા હોય એટલે જ્યારે તમારા નંબરિંગ વસ્તુ પણ એક સાયકોલોજી ઇફેક્ટ આપતું હોય છે. એટલે આ એક ક્વેશ્ચન થયો. એના પછીનો એક ક્વેશ્ચન થયો માનવીની ચતુર્થક એટલે ક્વાર્નરી પ્રવૃત્તિઓ. આ ઇકોનોમીનો ક્વેશ્ચન છે, આમ તો ભૂગોળમાં પણ પૂછી શકાય આ ક્વેશ્ચન. હવે આ ક્વેશ્ચનમાં શું થયું કે જે આપણી ટેસ્ટ સિરીઝમાં હતો ને એમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન આમ ગણીએ તો નથી, પણ જે આપણે આર્થિક પ્રવૃત્તિઓ વિશે પૂછવામાં આવ્યું હતું ને એ આર્થિક પ્રવૃત્તિઓમાં આ એક ચતુર્થક પ્રવૃત્તિઓ પણ આવે છે. એટલે આ તમે ક્વેશ્ચન્સ હેન્ડલ ત્યારે જ કરી શકો કે જ્યારે તમને આ ચતુર્થક પ્રવૃત્તિ વિશે ખ્યાલ હોય, બાકી આ ક્વેશ્ચન હેન્ડલ થઈ ના શકે. હવે આમાં શું પૂછ્યું હતું કે એનો અર્થ જણાવવાનો હતો. આ અર્થ થયો કે વિશિષ્ટ જ્ઞાન આધારિત સેવા. જ્યારે તમને ક્વેશ્ચન માત્ર એક ભાગ ઉપર પૂછવામાં આવતો હોય ને ત્યારે તમારે એને વિસ્તૃત લખવાનો હોય. અહીંયા એક ભાગ ઉપર ક્વેશ્ચન નથી, કેમ કે 5 પ્રવૃત્તિઓ જણાવવાની હતી એટલે માત્ર એક જ લીટીમાં લખવું યોગ્ય રહે.
આ તમારે સીસીમાં લખવાનું હોય ત્યારે તમે 2 થી 3 લીટીમાં ચતુર્થ પ્રવૃત્તિઓનો અર્થ જણાવી શકો, ત્યારબાદ એની પ્રવૃત્તિઓ જણાવી શકો, જેમ કે અહીંયા મેં ટૂંકમાં પ્રવૃત્તિઓ 2 થી 3 જણાવી છે, કેમ કે એક સાથે પ્રશ્ન હતો એટલે, અને એની વૃદ્ધિની માહિતીઓ તમે આપી શકો કે કઈ રીતના એની વૃદ્ધિઓ થાય. તમને એકવાર એનો અર્થ ખબર હોય અને ઉદાહરણ ખબર હોય પછી વૃદ્ધિની માહિતી આપવી એ કોઈ બહુ મોટો ઇસ્યુ નથી. આગળ જોઈએ. આ ક્વેશ્ચન એક હતો ભૂસ્ખલન માટેનો, લેન્ડસ્લાઇડનો ક્વેશ્ચન હતો. આ લેન્ડસ્લાઇડનો ક્વેશ્ચન બેઠો જ પૂછ્યો છે એવું લાગે છે, મને લાગે કે એનોય 14મો ક્વેશ્ચન હતો ને અમારા પ્રશ્નપત્ર 3માં પણ આ 14મો ક્વેશ્ચન હતો. બધું સેમ જ છે. ભૂસ્ખલન એટલે શું, તે થવાના કારણો જણાવો. તો અહીંયા ભૂસ્ખલન એટલે શું, અમારો 2 ભાગમાં ક્વેશ્ચન હતો. ટેસ્ટ સિરીઝ અમે થોડી વ્યવસ્થિત રીતના કાઢેલી હતી. 2 ભાગમાં ક્વેશ્ચનો પૂછ્યા હતા, એટલે જવાબ પણ 2 ભાગમાં લખવાનો હોય કે ભૂસ્ખલનની પહેલાં વ્યાખ્યા લખવાની અને પછી એના કારણો લખવાના. આ એની વ્યાખ્યા થઈ ને આ એના કારણો થયા. એક ભાઈએ આ રીતના ક્વેશ્ચન હેન્ડલ કર્યો હતો કે ભૂસ્ખલન ના કઈ રીતના થાય છે એના જો ટૂંકમાં ઉદાહરણે જણાવ્યા. આ રીતે અમે મેન્ટરશીપ લઈએ છીએ કે જેથી કરીને તમારું પ્રેઝન્ટેશન ખૂબ સારું થાય અને એક ટૂંકમાં તમે વધુમાં વધુ માહિતીને આવરી શકો એ રીતના લખવાની પ્રેક્ટિસ અમે કરાવતા હોઈએ છીએ. 2 થી 3 ટેસ્ટ સિરીઝમાં તો તમને આ ગ્રીપ આરામથી આવી જતી હોય અને એના કારણો કઈ રીતના કારણો આપ્યા છે એ તમે જુઓ અને બી સરસ માર્ક્સ આવ્યા છે. એટલે આ એક ક્વેશ્ચન હતો. એના પછીનો એક ક્વેશ્ચન હતો ડિજીલોકરનો. સ્ટ્રીમિંગમાં કોઈ ઇસ્યુ આવતો નથી ને, એકવાર જણાવજો. ઓકે. એના પછી આ ડિજીલોકરનો ક્વેશ્ચન હતો કે ડિજીલોકર વિશે ટૂંકમાં માહિતી આપો. તો અહીંયા પણ એ જ હતું, ભારતની ડિજીલોકર એ મહત્વની પહેલ છે, ચર્ચા કરો. ચર્ચા કરો એટલે માહિતી આપો, બીજું કંઈ નહીં. ચર્ચા કરવામાં બીજું કંઈ આવતું નથી. એની શરૂઆત ક્યારેથી, મંત્રાલય કયો, એનો હેતુ શું હતો, બસ એ જ વસ્તુ આમાં લખવાની હોય છે. એનો ઉપયોગ ને કઈ રીતના પ્રોત્સાહન ને કઈ રીતના એનો આખું ફંક્શનિંગ કરે છે ડિજીલોકર, એ ક્વેશ્ચન હતો. એના પછી આ ક્વેશ્ચન જો, વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રમાં બૌદ્ધિક સંપદા અધિકારો એટલે કે આઈપીઆર સંબંધિત બાબતો જે પણ આવતી હોય એના અંડરમાં એ ટૂંકમાં સમજાવવાની હતી. અહીંયા પણ એ જ છે. આઈપીઆર એટલે શું, ટૂંકમાં જણાવો. સેમ વસ્તુ તમને પૂછવામાં આવી છે બધી, કોઈમાં ડિફરન્ટ નથી ક્વેશ્ચન્સમાં. બૌદ્ધિક સંપદા અધિકાર, પેટન્ટ, કોપીરાઇટ, આ બધી વસ્તુ છે. એના પ્રકારો કયા કયા જો અમે આ રીતના પણ શીખવાડીએ છીએ કે મેન્સનો માઇન્ડસેટ કેવો છે કે તમને ખાલી માહિતી આપીને તમે આવતા રહો, એવું માહિતીનું અમે નથી શીખવાડતા ડાયરેક્ટ. અમે શું કહીએ છીએ કે તમને મેન્સમાં જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવે, કોઈ પણ યોજનાકીય હોય, પરિયોજનાનો હોય કે કોઈ પણ કન્સેપ્ટ આધારિત ક્વેશ્ચન પૂછવામાં આવે ત્યારે થોડો એનો એનાલિટિકલ આસ્પેક્ટ પણ ઉમેરવાનો. આમાં જોતાં તમને એવું ક્યાંય લાગે નહીં કે આમાં કંઈ સમસ્યાનું પૂછવામાં આવ્યું છે, પણ અમે પ્રકારો જણાવી દીધા. જનરલી લોકો શું કરે, આ લખી નાખે બૌદ્ધિક સંપદા અધિકાર એટલે શું અને તેના પ્રકારો જણાવી દે કે ભાઈ આટલી આટલી વસ્તુ એમાં કવર થાય, પણ સમસ્યા શું છે, એના ફાયદાઓ જણાવી શકાય, એના માટે શું પ્રયત્નો થયા જણાવી શકાય. પણ આટલી બધી જગ્યાઓ ન હોય એટલે આપણે પ્રયત્નોને ન જણાવી શકીએ, ફાયદાઓ પણ એકાદ બે જણાવી શકાય. પણ અહીંયા મોડલ આન્સરમાં આપણે કવર નથી કર્યા, સમસ્યા કવર કરી છે. જુઓ, નબળું અમલીકરણ, એવરગ્રીનિંગનો સમસ્યા છે, કમ્પલસરી લાયસન્સિંગ. બસ આવા ટૂંકા ટૂંકા શબ્દોથી પરીક્ષકને ખ્યાલ આવી જાય કે આ શું કહેવા માગે છે, મતલબ કે એમને સમસ્યાઓનો ખ્યાલ છે. એટલે આ રીતે તમે જુઓ પ્રેઝન્ટેશન કેટલું મોડલ આન્સરમાં જ અમે સરસ રીતે આપીએ છીએ અને લોકો લખે પણ એ રીતે જ છે. જુઓ, આ રીતના આપી દીધું અને અહીંયા રક્ષણ શબ્દ વાપર્યો છે, બરોબર. તો અમે અહીંયા કમેન્ટમાં શું લખ્યું કે કાયદાકીય રક્ષણ શું આપવાનું હોય છે. આઈપીઆર છે, આઈપીઆર અધિકાર એક કાયદાકીય રક્ષણ આપે છે અને એનો શું કઈ રીતના એમાં કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક એ બધી ઉમેરાય, સંશોધન, નવીનીકરણ આ બધી વધારવા માટેનો ઉપયોગ થઈ શકે. જો આ મલ્ટી ડાયમેન્શનલ આન્સર થાય, મેન્ટરશીપ જોઈન કરવી અને ઇવેલ્યુએશન વાળી ટેસ્ટ સિરીઝ જોઈન કરવાથી તમારું આ રીતના તમને શરૂઆતમાં પેપર લખવામાં તમે ઘણીવાર પેરેગ્રાફથી લખતા હોય, પોઈન્ટમાં આ રીતના એરો આપતા હોય, અથવા તમને ડાયાગ્રામ ક્યાં દોરવું, આકૃતિ કઈ જગ્યાએ દોરવી, કઈ રીતના સારું ઓછા શબ્દમાં સારું એવું પ્રેઝન્ટ કરી શકાય ખ્યાલ ન આવતો હોય, તો એના માટે ઇવેલ્યુએશન જોઈન કરવાથી આ બેનિફિટ થતા હોય છે. આ રાખવાનું કારણ આ જ છે મારે, બીજું કોઈ કારણ નથી. એના પછી આગળનો ક્વેશ્ચન છે, નીતિ આયોગ દ્વારા નીતિ આયોગની તર્જ ઉપર ગુજરાત સરકારે ગ્રીટની રચના કરવામાં આવી, એ બાબતે જણાવવાનું કીધું છે. તો આપણા ટેસ્ટ સિરીઝ 2 પ્રશ્નપત્ર 2માં આપણે આ ક્વેશ્ચન હતો 11 નંબરનો કે ગ્રીટની રચના કરવામાં આવી છે તે શું છે તેના વિશે ટૂંકમાં માહિતી આપો. તો બસ આ ક્વેશ્ચન થયો અને આ રીતે આપી છે. જુઓ કેટલું વ્યવસ્થિત ફોર્મેટ છે. જુઓ, આ અંડરલાઇન કરવાનું શીખવ્યું છે એમને, ઉદ્દેશ્યો લખવાનું શીખ્યું છે, કાર્યો શું છે એ શીખ્યું છે. એટલે આ રીતના અલગ અલગ ટાઈપ્સમાં અલગ અલગ હેડિંગ્સ આપી અને પછી કેન્ડિડેટ લખે જેનાથી પ્રેઝન્ટેશન સારું લાગે અને માર્ક્સ પણ વધારે મળી શકે. અમુક એવી કમેન્ટ હોય જેમ કે ગ્રીટનું ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે પણ જવાબમાં લખ્યું નથી, તો અહીંયા અમે લખી શકીએ કે ફૂલ ફોર્મ જણાવો. એટલે આ બધી વસ્તુ થોડી ધ્યાનમાં રાખી શકાય. બીજી વસ્તુ,
DPSPનો ક્વેશ્ચન હતો. તો આપો પ્રશ્નપત્ર 2માં એક ક્વેશ્ચન બેઠો હતો કે બીજું વધારે કંઈ નહીં, સીધું ક્વેશ્ચનમાં જ કૂદી પડવાનું, વધારે પડતું ઇન્ટ્રોડક્શન કંઈ નહીં. ભાગ 2 336 થી 51 સુધી જોગવાઈ છે અને વિશેષતાઓ જણાવી દેવાની, આટલી વિશેષતાઓ બસ એ જ છે, મહત્વને એને લગતું જ છે. સમવાય તંત્ર એટલે ફેડરલિઝમ. જો ઇંગ્લિશમાં એને ફેડરલિઝમ કહેવાય, ગુજરાતીમાં એને સંઘવાદ પણ કહેવાય અને સમવાય તંત્ર પણ કહેવાય. ફેડરલ સિસ્ટમ કે જ્યાં કેન્દ્ર અને રાજ્ય બંને સાથે મળીને કામ કરતા હોય, બંને પોતપોતાના ક્ષેત્રમાં સ્વતંત્ર હોય, પોતપોતાની સત્તાઓ અંતર્ગત કાર્ય કરતા હોય, એને સમવાય તંત્ર કહેવાય. એક હથ્થું શાસનનું વિરોધી એટલે સમવાય તંત્ર, કે જ્યાં એકલું કેન્દ્ર જ શક્તિશાળી ન હોય, બંને સમાન પાવર ધરાવતા હોય, મોટા ભાગની શક્તિઓમાં સમાન પાવર ધરાવતા હોય. પણ ભારતમાં આપણે વાત કરીએ, જુઓ આ ક્વેશ્ચનમાં પણ જુઓ, ક્વેશ્ચન નંબર 32, ક્વેશ્ચન નંબર અમારે પણ ક્વેશ્ચન નંબર 32 હતો પ્રશ્નપત્ર 1માં. આમાં શું કર્યું છે, પડકારો પૂછ્યું છે. તો અહીંયા સેમ અમે અહીં રાખ્યું છે શબ્દ, ખાલી શબ્દ બદલ્યો છે, સમસ્યાઓ. સમસ્યાઓ ઇટ મીન્સ ચેલેન્જીસ, પડકારો, બીજું કંઈ નહીં. સંઘવાદ એટલે શું? તો વ્યાખ્યા અમે એક ક્વેશ્ચન્સમાં પૂછ્યું હતું સહકારી સંઘવાદ, એટલે એક ક્વેશ્ચનમાં અમે ડબલ આસ્પેક્ટ કવર કર્યા. એક તો સહકારી સંઘવાદનો આસ્પેક્ટ કર્યો અને પછી સમસ્યામાં અમે સંઘવાદ સમક્ષની સમસ્યાઓ જણાવી. તો અહીંયા તમારે ક્વેશ્ચન્સમાં આ ભાગ બેઠો આ ભાગ પૂછાયો. જેમ પેલો ભૂસ્ખલનમાં પૂછાયો હતો ને કે ભૂસ્ખલન એટલે શું, એવું તમને નહોતું પૂછાયું. સીધું એવું પૂછ્યું કે ભૂસ્ખલનના કારણો જણાવો. અમે 2 ભાગમાં પૂછ્યું છે, પણ તમને 1માં પૂછ્યો. અહીંયા પણ એવી સેમ વસ્તુ છે કે અમે 2 ભાગમાં ક્વેશ્ચન પૂછ્યો, 2 ભાગમાં, પણ તમને ખાલી આ ભાગ જ પૂછાયો છે. બરોબર. તો આ ટેસ્ટ સિરીઝનો આ એક ફાયદો રહે છે. આ વ્યાખ્યા થઈ, એની સામેના શું પડકારો છે જણાવી દીધા. આ તમે મોડલ આન્સરમાં જે લખ્યો છે જુઓ, સહકારી સંઘવાદ કઈ રીતના, આ આખું સહકારી સંઘવાદની વ્યાખ્યા આપી અને પછી આ કઈ રીતના અલગથી હેડિંગ આપી અને સહકારી સંઘવાદની કઈ રીતના સમસ્યાઓ છે એ સમસ્યાઓ જણાવી અને માર્ક્સ તમે જુઓ. હવે જે આ વ્યક્તિએ જેને ટેસ્ટ સિરીઝ જોઈન કરી હશે એને આ ક્વેશ્ચન પછી અઘરો ન લાગે, એ ફટાફટ આ ક્વેશ્ચન લખવા માંડી જાય. એના પછીનો આ ક્વેશ્ચન જોઈએ, આ 42 અને 44. હવે 44 વિશે અમે પૂછ્યું નહોતું, પણ 42 વિશે પૂછવામાં આવ્યું હતું. આ 2 પ્રશ્નપત્રમાં અમે આ 42ના સુધારા વિશે પૂછ્યું હતું કે મહત્વની જોગવાઈ જણાવો. જેને મહત્વની જોગવાઈ આવડતી હોય, અગત્યનો સુધારો 42માં છે, 44માં સુધારામાં એટલા બધા ફેરફારો કર્યા નથી. જે આમાં ફેરફારો કર્યા હતા એમાંથી અમુક ફેરફારોને આમાં રિવર્સલ આપ્યું હતું. એટલે મહત્વની જોગવાઈઓ જેને આવડતી હોય એ આ લોકશાહીના સિદ્ધાંતોના સંદર્ભમાં સમજાવી શકે. એટલે આ ક્વેશ્ચન એ રીતના હતો. ભાવનાત્મક બુદ્ધિમત્તાનો ખ્યાલ જણાવો. તો બસ આ ક્વેશ્ચન એના રિલેટેડ. તો ભાવનાત્મક બુદ્ધિમત્તા એટલે શું, એ વિકસાવવાના ઉપાય, એના 5 પહેલા પ્રકારો છે એ પણ તમે લખી શકો આમાં. ઓકે. તો આ 10 ક્વેશ્ચનો હતા. 10 ક્વેશ્ચનોમાંથી અમુક ક્વેશ્ચન્સ છે તે એકદમ બેઠા ક્વેશ્ચન હતા અને અમુક ક્વેશ્ચન છે તે તેના રિલેટેડ ક્વેશ્ચન્સ હતા. તો આ રીતે ટેસ્ટ સિરીઝ જોઈન કરવાથી તમને એ ફાયદો થતો હોય કે કઈ રીતના કેન્ડિડેટ એક ટેસ્ટ સિરીઝ દ્વારા ઇવેલ્યુએશન દ્વારા પોતાના માર્ક્સ વધારી શકે. બીજું, ટાઈમિંગ કઈ રીતના મેનેજ કરવો એ વધારે ઇસ્યુ હતો. ઘણા લોકોને ક્વેશ્ચન્સ બાકી રહી ગયા છે. તો હું એવું માનું કે કદાચ ટેસ્ટ સિરીઝ ન લખી હોવાના કારણે પણ માર્ક્સ બાકી રહી જતું હોય. હવે તમે આ ક્વેશ્ચન જોઈ લો, આ ક્વેશ્ચન સહકારી સંઘવાદનો ક્વેશ્ચન. હવે અમે 2 ભાગમાં પૂછ્યો હતો, તો પણ આ વ્યક્તિએ સરસ ડ્રાફ્ટિંગ પણ કર્યું છે, પ્રેઝન્ટ પણ સરસ કર્યું છે અને બીજી વસ્તુ કે લખ્યો પણ છે વ્યવસ્થિત એણે. તો આ જ્યારે બેઠો ક્વેશ્ચન આને પૂછાઈ ગયો ત્યારે આને ડ્રાફ્ટિંગની કંઈ જરૂર જ નહીં પડી હોય, કેમ કે આ તો એને આવડતો જ ક્વેશ્ચન છે. ઉલટાનો આમાં આ આસ્પેક્ટ એને લખવાનો હતો નહીં, એટલે અહીંયા વધારાની જગ્યાઓને મળી જશે. અહીંયા 1, 2, 3, 4 ને 5 મુદ્દા એણે કવર કર્યા, તો બાકીના 3 થી 4 મુદ્દાએ વધારે કવર કરી શક્યો હશે આ કેન્ડિડેટ. એટલે એને માર્ક્સ મળવાની વધારે શક્યતાઓ થઈ જતી હોય. એટલે આ રીતે જ્યારે તમે ટેસ્ટ સિરીઝ જોઈન કરો વ્યવસ્થિત રીતે અને એમાં ટાઈમ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખો, પ્રેઝન્ટેશનને ધ્યાનમાં રાખો, ડ્રાફ્ટિંગ કઈ રીતના કરવું એને ધ્યાનમાં રાખો. આ બધી વસ્તુ પણ અગત્યતા આપતી હોય છે મેન્સ બાબતમાં. પ્રિલિમ્સમાં આ બધા વસ્તુનો કોઈ સ્કોપ નથી. પ્રિલિમમાં તમારી પાસે જેટલો વધારે ટાઈમ છે, પ્લસમાં એલિમિનેશનની ટેકનિક તમને વ્યવસ્થિત આવડતી હોય, બસ પ્રિલિમ્સમાં 1-2 વસ્તુ જ લોજિક છે, પણ મેન્સમાં ઘણા લોજિક છે. કેમ કે ત્યાં સામે પરીક્ષક છે, પરીક્ષકની સામે જ્યારે એ નામના કેન્ડિડેટનું પેપર આવશે અને પરીક્ષકની સામે જ્યારે બી નામના કેન્ડિડેટનું પેપર આવશે, તો બંને વખતે પરીક્ષક તો એકને એક છે, એટલે એમાં સબ્જેક્ટિવિટી રહેવાની શક્યતા ખરી. માર્ક્સનો આધાર છે એ પરીક્ષકની સાયકોલોજી ઉપર પણ ડિપેન્ડ કરે છે કે પરીક્ષકને કઈ રીતના ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. પેરેગ્રાફમાં આપ્યો છે તો એને વ્યવસ્થિત નહીં લાગે. એક થાળી હોય અને એ થાળીમાં અહીંયા શાક, દાળ, ભાત બધું વ્યવસ્થિત રીતના રાખ્યું હોય તો ખાનારને પણ વ્યવસ્થિત ગમે
અને જોનારને પણ વ્યવસ્થિત ગમે. તો આમાં પણ એવું જ છે, જ્યારે તમે સરસ પ્રેઝન્ટેશન દ્વારા મેન્સના પેપર એટેન્ડ કરતા હોય ત્યારે તમને પણ તમારું પેપર સારું લાગે અને જોનારને પણ તમારું પેપર બટ ઓબ્વિયસ છે સારું લાગે, કેમ કે આટલા બધા ક્વેશ્ચન્સ ચેક કરવાના. ફોર એક્ઝામ્પલ આપણે એવું માનીએ કે 5000 કેન્ડિડેટ હતા. હવે 5000 કેન્ડિડેટના 50 ક્વેશ્ચન ચેક કરવાના એટલે કેટલા થયા? 2,50,000 ક્વેશ્ચન ચેક કરવાના. હવે 2,50,000 ક્વેશ્ચનમાં ઘણા બધા ઇવેલ્યુએશનવાળા તો રાખ્યા જ હશે એમને, પણ એકના ભાગે કદાચ 500 કે 1000 ક્વેશ્ચન પણ આવશે એવું માની લઈએ કે ભાઈ 10,000 ક્વેશ્ચન પણ આવશે, તો પણ એકને એક ક્વેશ્ચન 10,000 વાર વાંચવો એટલે કોઈ પણ વ્યક્તિની સાયકોલોજીમાં ઇફેક્ટ આવવાની જ છે. એકને એક વ્યક્તિ આટલી બધી વસ્તુ કઈ રીતના અલગ કરી શકે? એટલે આ બધી વસ્તુ છે. મેન્સમાં તમે આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખો તો તમારા માર્ક્સ અવશ્ય વધે. આવનારી CCE એક્ઝામ, આવનારી STIની એક્ઝામ અને 1-2ની એક્ઝામમાં પણ આ મેથડ તમે અપનાવી શકો. 10 માર્ક્સના ક્વેશ્ચનમાં અને આવનારી CCE જે 2025 આવવાની છે એમાં પણ તમે 3 માર્કના ક્વેશ્ચનમાં પણ આ મેથડ અપનાવી શકો. અમે ટાઈમ મેનેજમેન્ટની પણ ટ્રીપ્સ આપી છે સારામાં સારી. બીજી વસ્તુ, પેપરના પ્રેઝન્ટેશનની પણ સારામાં સારી 5 થી 6 ટિપ્સ આપી છે કે એનાથી દરેકનું પ્રેઝન્ટેશન વધ્યું છે અને દરેકના માર્ક્સ પણ વધ્યા છે. કોઈ પણ કેન્ડિડેટ એવો નથી કે જેને 50 કે 55થી નીચે માર્ક્સ હોય, અને મેક્સિમમ માર્ક્સ છે લગભગ 117 આવ્યા હતા ટેસ્ટ સિરીઝમાં. 117 સુધી માર્ક્સ લોકોને આવ્યા છે. એનો મતલબ કે એ લોકોનું ઇમ્પ્રુવમેન્ટ થયું છે, અને આ 117 આવ્યા છે 75 કે 80 માર્ક્સથી આટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. એવું નથી કે ભાઈ એના ઓલરેડી પહેલી ટેસ્ટ સિરીઝ જ્યારે આપી ત્યારે પણ એના સારા જ માર્ક્સ હતા અને પછી પણ સારા જ હતા, એવું નથી. પહેલાં ઓછા હતા, પછી વ્યવસ્થિત આ બધી ટિપ્સનું પાલન કર્યું અને પછી એના માર્ક્સ વધ્યા છે. એટલે આ એક વસ્તુ પણ ધ્યાનમાં રાખી શકાય. પણ હવે CCE એક્ઝામ પૂરી થઈ છે, આમાંથી જેને પહેલી વાર મેન્સ હશે એ લોકોને કંઈક શીખવા મળ્યું હશે, તો તમારે પોતાએ જોવાનું કે કઈ રીતે તમે એમાં તમારા ડ્રોબેક્સ છે એને કઈ રીતના ઇમ્પ્રૂવ કરી શકો. ગાઈડન્સ લેવાનું જનરલી કેવું હોય, એક વસ્તુ તમને સમજાવું. કોઈ પણ વસ્તુ તમે કરો, કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય અથવા બાકી અન્ય કોઈ વસ્તુ જીવનમાં તમે કરતા હોય, કોમ્પિટિટિવ એક્ઝામ અથવા ભણવામાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હોય કે રિસોર્સ, ગોલ અને પ્લાનિંગ, આ 3 વસ્તુ અગત્યનું હોય. જો આમાં શું કરવાનું, પહેલાં ગોલ સેટ કરતા હોય આપણે. રીડિંગમાં પણ આ લાગુ પડશે, એક્ઝામમાં પણ લાગુ પડશે. હું તમને હમણાં 1-2 એક્ઝામ્પલથી આ સમજાવી દઉં કે આ શું લોજિક છે, આખું કઈ રીતના સમજાવવા માગું છું. જો ગોલ સેટ કરવાનો, પહેલાં ગોલ સેટ કર્યા પછી પ્લાનિંગ કરવાનું. પ્લાનિંગ અથવા રિસોર્સિસ એ તમે કોઈ પણ લઈ શકો, અને પછી એના રિસોર્સિસ એટલે સંસાધનો. હવે ગોલ સેટ કરવાનો છે. ધારો કે CCEમાં છેલ્લો 1 મંથ બાકી હતો ત્યારે તમારો શું ગોલ હોય, તો કે 1 મંથ બાકી હતા. હવે પ્રિલિમ્સમાં GS સબ્જેક્ટ હતો નહીં, એટલે કે ભાઈ તૈયારી લિમિટેડ હતી. મારો ગોલ એટલો જ છે કે મારી પાસે GSનું જેટલું પણ કન્ટેન્ટ છે એ કન્ટેન્ટને કઈ રીતના એક્ઝામમાં આપી શકું, ટાઈમ મેનેજમેન્ટ કરી શકું, વ્યવસ્થિત પ્રેઝન્ટ કરી શકું અને મેક્સિમમ માર્ક્સ લાવી શકું. તો આ મારો ગોલ છે 1 મહિનાનો. એટલે આ મારો ગોલ સેટ થઈ ગયો. હવે એના માટેનું પ્લાનિંગ શું છે, તો કે પ્લાનિંગ એવું છે કે હું શાંતિથી લાઇબ્રેરીમાં બેસીને બસ રીડિંગ કર્યા કરીશ, ટેસ્ટ સિરીઝ આપીશ નહીં. તો આવું પણ કોઈક પ્લાનિંગ બનાવ્યું હશે. અમુક લોકોએ શું પ્લાનિંગ બનાવ્યું કે હું સાથે ટેસ્ટ સિરીઝ આપી દઈશ, ખાલી ટેસ્ટ સિરીઝ લખી નાખીશ, એવું પણ પ્લાનિંગ આપ્યું હોય. અમુક લોકોએ શું કર્યું કે ટેલિગ્રામમાં દરેક ચેનલમાં 2-2, 3-3 ક્વેશ્ચનો રોજના મૂકતા હોય, તો હું ખાલી 2-2, 3-3 ક્વેશ્ચન્સ લખીશ, ક્યારેક પત્ર લખીશ, ક્યારેક પેલું લખીશ. એટલે આ લોકોએ ફૂલ લેન્થ ટેસ્ટ સિરીઝ ના જોઈન કર્યું. એટલે કોઈકનું પ્લાનિંગ આ રીતનું હોય, કોઈકે માત્ર ને માત્ર રિવિઝન ઉપર જ ફોકસ કર્યું હોય, કેમ કે કન્ટેન્ટમાં એથિક્સ પબેડ ના કર્યું હોય તો અને બાકીના સબ્જેક્ટ ના કર્યા હોય તો એવું લાગે કે 1 મહિનામાં આખો સિલેબસને ફટાફટ જોઈ લઉં. તો કદાચ એણે 1 મહિનામાં આખો સિલેબસ જોઈ પણ લીધો હશે, પણ એનું એટલું ફ્રૂટફુલ રિઝલ્ટ ન આવી શકે. અમુક લોકો એવું કર્યું હોય કે ટેસ્ટ સિરીઝ જોઈન કરીએ પ્લસ ઇવેલ્યુએશન જોઈન કરીએ પ્લસ મેન્ટરશિપ જોઈન કરીએ. મેન્ટરશિપ દ્વારા તમને ટિપ્સ મળતી હોય, ઇવેલ્યુએશનમાં ખાલી ઇવેલ્યુએશન મળે અને ખાલી કમેન્ટ્સ મળતી હોય. જો આ રીતે કે ભાઈ નંબર આપો અથવા આ મુદ્દો કવર કરો, પેલો મુદ્દો કવર કરો, વધુ એક્ઝામ્પલ આપો. મેન્ટરશિપમાં લેક્ચર લેવામાં આવતો હોય અને તમને વ્યવસ્થિત રીતના સમજાવવામાં આવતું, આ બધી ટિપ્સ આપવામાં આવતી હોય અને બરોબર. એટલે આ રીતના અમુકે પ્લાનિંગ કર્યું. આ બધું પ્લાનિંગનો ભાગ છે કે કોણ કેવું પ્લાનિંગ કરે છે. એટલે તમારે પહેલાં ગોલ સેટ કર્યો, પછી પ્લાનિંગ સેટ કર્યું અને પછી રિસોર્સિસ સેટ કરવાના. રિસોર્સિસમાં શું આવે કે ધારો કે તમે ટેસ્ટ સિરીઝ કોઈની પરચેસ કરી હોય તો એ પણ તમારું એક રિસોર્સિસ થયું. બીજું કે ધારો કે તમારે પોલિટી કરવાનું છે તો પોલિટી તમે શેમાંથી કરશો, કઈ રેફરન્સ બુકમાંથી કરશો, એ જે પણ બુક્સ તમારી પાસે હોય એ પણ તમારું રિસોર્સિસ થયું. એમ દરેક સબ્જેક્ટનું આવે કે ભાઈ મારી પાસે આટલા સબ્જેક્ટ સિલેબસમાં છે, દરેક સબ્જેક્ટની મારી પાસે નોટ્સ, મારી પાસે રેફરન્સ બુક્સ અને મારી પાસે આ રીતના
વિડીયો લિંક્સ પડી છે એમ, એટલે એમાંથી મારે કરવાનું છે, એટલે ફિક્સ જ છે કે ભાઈ આટલા વસ્તુમાંથી જ મારે કરવાનું છે. કરંટ અફેર છે તો કે મારે આટલા સોર્સમાંથી કરંટ અફેર્સ કરવાનું છે. તો આ જે ગોલ, પ્લાનિંગ અને રિસોર્સિસ, આ 3 વસ્તુ અગત્યની છે કોઈ પણ તૈયારીમાં. એ પછી આઈધર પ્રિલિમ્સની હોય, આઈધર મેન્સની હોય, કે પછી તમે રીડિંગમાં પણ એવો ગોલ સેટ કરી શકો. ધારો કે કરંટ અફેર્સ લઈને તમે બેઠા છો અને તમે એવો ટાર્ગેટ રાખો છો કે ભાઈ મારે 3 મહિનાના કરંટ અફેર્સનું રિવિઝન કરવું છે, એ મારો ગોલ છે. પ્લાનિંગ કઈ રીતનો રહેશે? વીકલી આ રહેશે, 15 દિવસનું પ્લાનિંગ રહેશે, મહિના દિવસનું પ્લાનિંગ રહેશે. એટલે આ રીતના મારું પ્લાનિંગ છે, એટલે પ્લાનિંગ પ્રમાણે કર્યું. અને પછી રિસોર્સિસ કયા? તો કે બસ આ એક નોટ્સ બનાવી છે, કરંટની નોટ્સ છે, અને બાકી મેગેઝિન છે, અને બાકીની વસ્તુ આટલા પોઈન્ટ્સ મેં સાઈડમાં કરંટના તારવી લીધા છે, અને એ પોઈન્ટ્સ હું ઓનલાઈન જોઈ લઈશ, યુટ્યુબમાંથી અથવા ગૂગલ કરી લઈશ. એટલે આટલા પોઈન્ટ્સ મેં સાઈડમાં તારવ્યા છે. એટલે આ રીતનો પ્લાનિંગ હોય. એટલે એ રીતના જો તમે પ્લાનિંગ, રિસોર્સ અને ગોલ આ ત્રણેયને વ્યવસ્થિત સેટ કરી અને જો ચાલતા હોય તો ક્યારેય તમારી તૈયારીમાં પ્રોબ્લેમ આવતો નથી. આગળની જે એસટીઆઈ આવશે એની પ્રિલિમ્સ ડિસેમ્બરમાં છે. હવે જે નવા ચેરમેન સાહેબ આવ્યા છે એ ચેરમેન સાહેબનું કેવું છે કે ટાઈમ બાઉન્ડ છે. એ હંમેશા ભરતી એક સીમિત સમયની અંદર પૂરી કરવા પૂરતા પ્રયત્ન કરશે. પછી જે પણ ટેન્ટેટિવ ડેટ મેન્સ માટે આપી છે એ મેન્સ ત્યારે જ લેવાઈ જશે. તમારે એને 100% શ્યોર માનીને જ ચાલવાનું, બરાબર? પહેલાં જેવું નથી રહ્યું કે હવે કંઈ નક્કી નહીં, કોર્ટ મેટરોમાં જતું રહે. પેપરો પણ એટલા શ્યોર નીકળશે, એટલા સચોટ પેપરો નીકળશે પ્રિલિમ્સના પણ, કે તમને કોર્ટ કેસ કરવાનો પણ સ્કોપ ઘટી જશે. એટલા સચોટ પેપરો નીકળશે. એટલે તમે પ્રિલિમ્સની પણ સરસ રીતે તૈયારી કરજો. સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને બેલ આઇકન ઉપર ટિક કરજો, જેથી વિડીયો અપલોડ કરવામાં આવે મારી સાઈડથી આપને તો એ પણ તમને નોટિફિકેશનમાં મળી રહે.